तपस्या करके भगवान ब्रह्म ज्ञान को पाया। सकल विश्व में आपने अपने ज्ञान को था फैलाया। फाइनली मित्रों આપણે બુદ્ધ ગુફાથી નીકળી ગયા હતા, અત્યારે પહોંચી ગયા છે બૌદ્ધ વિહાર। રસ્તામાં આવતું બૌદ્ધ વિહાર એટલે અમે વિચાર્યું કે હવે ત્યાંની પણ વિઝિટ કરીએ અને ત્યાં જોઈએ, ત્યાંનો વ્યૂ બતાવીએ આપણા ઓડિયન્સને કે કેવો લાગે અહીંનો વ્યૂ। તો મિત્રો અત્યારે અમે બુદ્ધ વિહાર પહોંચી ગયા અને તમને અત્યારે બુદ્ધ વિહારનો બધો વ્યૂ બતાવશું તમને મિત્રો। ફાઇનલી મિત્રો અહીંયા આવવા માટે તમારે ખોડલધામ વાળા રસ્તે ખોડલધામના મંદિર થી થોડાક જ આગળ હાલો એટલે 1 કિલોમીટરના અંતરમાં ભવ્યથી ભવ્ય બૌદ્ધ વિહાર બનેલો છે મિત્રો। અને અહીંયા કદાચ ને તમે આવો તો પ્રીવેડિંગ શૂટિંગ થી લઈને ફોટોગ્રાફી પણ કરી શકો। કોઈ પણ પ્રીવેડિંગ શૂટિંગ કરવું હોય તો સારામાં સારું પ્રીવેડિંગ શૂટિંગ પણ કરી શકો છો। અને અહીંથી થોડાક જ આગળ આવે એટલે ખાંભાલીડા ગામ આવે, ત્યાં બૌદ્ધ ગુફા છે। બૌદ્ધ ગુફા કરીને મસ્તનું ભવ્ય એવું આયોજન છે। આપણા બ્લોગમાં પણ શૂટિંગ નાખેલું છે, તો તમે આપણા બ્લોગમાં જોઈ શકો છો મિત્ર। તો ફાઇનલી મિત્ર તમે જોઈ શકો છો બુદ્ધ વિહારની બહારનો સાઈડનો વ્યૂ નજારો તમે જોઈ શકો છો કે આનું બાંધકામ અને આનું ઘડતર કેવું છે મિત્ર। આ બુદ્ધ વિહાર ભવ્યથી ભવ્ય અને વિશાળ આવો નજારો આપણી આંખોની સામે રાખી દેનાર આવા ઘડવૈયો કેવો હશે મારા ભાઈ। કડિયા કારીગરની કારીગરી કેવી રે, કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીની રે બાંધી। તો ફ્રેન્ડ્સ, મામા અને અજીતભાઈ બુદ્ધ વિહારના બાંધકામ માટેની કાંઈ પણ ચર્ચા કરતા હોય તો ચાલો આપણે જાણવાના પ્રયત્ન કરશું। આ બાંધકામ ખરેખર રાજસ્થાની પથ્થરમાંથી બનાવેલું છે અને અજીતભાઈ જોવામાં આવે તો બંને સાઈડની અંદર રાજસ્થાની પથ્થર અને વચ્ચેની સાઈડમાં સિમેન્ટના પિલર મૂકેલા છે। આવી એક આધુનિક પદ્ધતિથી વિશાળ यहाँ બુદ્ધ વિહાર બનાવવામાં આવ્યું છે, પણ આનો વિકાસ તો થઈ રહ્યો છે, પણ અહીંયા કોઈ પ્રકારનું માનવ શોષણ નથી। એટલે અહીંયા કોઈ પ્રકારની અહીંયા ખોડલધામની આજુબાજુમાં ક્યાંય આ વિહારનો કે બૌદ્ધ ગુફાનો બોર્ડ મારવામાં આવ્યો નથી। જો ખોડલધામની આજુબાજુમાં ક્યાંય પણ વિહાર અથવા બૌદ્ધ ગુફાનો જો બોર્ડ મારવામાં આવે તો આવનાર પબ્લિક છે તે પબ્લિક ત્યાંના દર્શન કરી શકે, ત્યાંનો નજારો નિહાળી શકે। તો ખરેખર